સચિન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટીના સભ્ય મહેન્દ્ર રામલિયાએ આક્ષેપ કર્યો છે કે દર વર્ષે ખોટી રીતે રાજીનામા આપી નવી કારોબારી રચાય છે। સચિન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટીના સભ્ય મહેન્દ્રભાઈ રામલિયાએ સંસ્થાની અંદર ચાલી રહેલી વ્યવસ્થાપન પ્રક્રિયા સામે ગંભીર આક્ષેપ કર્યા છે। તેઓએ આક્ષેપ કર્યો છે કે સોસાયટીના કેટલાક સભ્યો દર વર્ષે ખોટી રીતે રાજીનામા આપી નવા પ્રમુખ બનાવતા હોય છે, જે અયોગ્ય અને નિયમ વિરુદ્ધ છે। મહેન્દ્ર રામલિયાએ સોસાયટીના પ્રવર્તમાન પ્રમુખને લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે સંસ્થાના એજન્ડા પર યોગ્ય રીતે કામ કરવામાં આવતું નથી। સાથે જ તેઓએ દાવો કર્યો છે કે રાજીનામા બોર્ડમાં મંજૂર થયા જ નથી, છતાં નવી કારોબારી લાવવામાં આવી છે। ઉપરાંત બોર્ડમાં મંજૂરી બાદ જ નવી વરણી માટેનો એજન્ડા લેવામાં આવવો જરૂરી છે, જે પણ લેવામાં આવ્યો નથી। આ સમગ્ર મામલે મહેન્દ્રભાઈ રામલિયાએ પ્રમુખ પાસેથી સ્પષ્ટ જવાબ માંગ્યો છે અને માંગ કરી છે કે સંસ્થાની કામગીરી નિયમો મુજબ ચાલે તે સુનિશ્ચિત કરવું જોઈએ। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મહેન્દ્રભાઈ રામલિયા, સચિન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટીના કારોબારી સભ્ય। ગેરરીતિમાં વસ્તુ એવી બનેલી કે સચિન જીઆઈડીસી કોઓપરેટિવ સેક્ટર છે, એમાં 5 વર્ષના પ્રમુખ નિમવાના હોય છે, જેની અવધિ 5 વર્ષ પૂરી જ હોય છે। પણ હાલના જે કારોબારી સભ્યો છે એનું ધરાર ઉલ્લંઘન કરી અને ગેરરીતિ કરી દર વર્ષે ખોટી રીતે રાજીનામા આપે, ખોટી રીતે નવા પ્રમુખ બની જાય। હાલ મેં સોસાયટીના પ્રમુખને પત્ર લખીને જાણ કરેલી છે કે ભાઈ તમે કાયદેસરના એજન્ડા ઉપર કામ કરેલું નથી, તમારા રાજીનામા બોર્ડમાં મંજૂર થયા નથી। બોર્ડની અંદર રાજીનામા મંજૂર થાય પછી નવી કારોબારી આવે, નવી કારોબારીની અંદર તમારે હોદ્દેદાર અને વરણીનો એજન્ડા લેવો પડે, એ પણ તમે લીધો નથી। એટલે હાલ મેં ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટીના પ્રમુખને પત્ર લખી અને એનો જવાબ અને ખુલાસો માંગ્યો છે। જો એ મને ખુલાસો નહીં આપે તો હું કાયદેસર હાઈકોર્ટની અંદર જઈ અને આ પ્રમુખ પદને ચેલેન્જ કરીશ।